નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો જૂનાગઢમાં આજે ભવનાથમાં ભાવિકોનો ભારે ધસારો વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે. 22 લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લહાવો લીધો છે. ત્યારે આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે. મોટી સંખ્યામાં ભગવાનના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી જ લોકો મંદિરે પહોંચી રહ્યા છે. તો 5 દિવસમાં 22 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. તો રવાડીને લઈને તંત્રએ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થશે. ત્યારે અત્યારે માનવ મહેરામણ અત્યારે જોવા મળી રહ્યો છે. તમામ જગ્યાઓથી લોકોની ભીડ ઉમટી રહી છે. દર્શનાર્થે લોકો પહોંચ્યા છે. 5 દિવસમાં 22 લાખ લોકોએ દર્શન કર્યા છે. ત્યારે આજે મહાશિવરાત્રીનો આ પાવન પર્વ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો અત્યારે ગુંજી રહ્યા છે. આજે મહાશિવરાત્રી છે અને ભવનાથ મંદિર છે તે શિવમય બની ગયું છે અને ખાસ કરીને તેના હર હર મહાદેવના નાદ સાથે છે લોકો ઉમટી રહ્યા છે. અને ખાસ કરીને આપણી સાથે શ્રદ્ધાળુઓ છે તેમની પાસે બેસું. જે રીતે તમે અહીંયા દર્શન કરવા માટે ક્યાંથી આવો છો અને કેવું લાગ્યું? મારું નામ જયસુખભાઈ શાસ્ત્રી છે. હું સુરતથી આવું છું અને લગભગ 14-15 વર્ષથી મહાશિવરાત્રી કરવા આવું છું. અને આજે મહાદેવ કોઈના કોઈ રૂપમાં દર્શન આપે છે. સાધુ સંતો મહંતો આવે છે. આજે પ્રથમ વખત પૂજા કરી છે. મહાશિવરાત્રી અભિષેક કર્યો છે. બહુ આનંદ આવ્યો, એકદમ આનંદ આવ્યો. એમ થાય કે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અને ખાસ કરીને જે રીતે દર્શન કરવામાં આવ્યા છે તેને લઈને જે વ્યવસ્થાઓ છે તેને લઈને પણ લોકો છે તે રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. અને ખાસ જે રીતે આજે શિવરાત્રી જે છે ત્યારે ભવનાથ એટલે ભવને તારે તે ભવનાથને દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા. એટલું જ સંદેશ ભવનાથ. તો આજે શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. શિવ અને જીવનું આજે મિલન એ મંદિરોમાં જોવા મળી રહ્યું છે. તમામ શિવાલયોનો આજે શણગારવામાં આવ્યા છે. મહાશિવરાત્રીનો મેળાના આજે અંતિમ દિવસને અત્યાર સુધીમાં 22 લાખ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓએ મેળાનો લાભ લીધો હતો. ભવનાથ મંદિરના દર્શન કરી અને પુણ્યનું ભાત લીધું. આજની રવેડીની સાથે જ આ મેળો સંપન્ન થશે. આજની રવેડીની શું તૈયારીઓ છે તે આપણે જૂનાગઢના મેળા અધિકારી અને પ્રાંત અધિકારી જીવનસિંહ ગોયલ તેમની પાસે જોઈએ. ખાસ કરીને સર આજે મુખ્યમંત્રી આવી રહ્યા છે. કયા પ્રકારના કાર્યક્રમો છે અને રવાડીને લઈને કયા પ્રકારની તૈયારી? જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં છે. આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને લોકો અહીં મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભવનાથ મહાદેવ મંદિરના દર્શને પધારવાના છે. મંદિર પરિસરની મુલાકાત લેશે, મંદિરમાં દર્શન કરવાના છે અને સાધુ સંતો સાથે મુલાકાત કરવાના છે. આ પ્રકારનો કાર્યક્રમનું એક આયોજન પણ છે. આ ઉપરાંત અહીં મોટી સંખ્યામાં લોકો આજે સાધુ સંતોની શાહી રવેડી અને શાહી સ્નાન જોવા માટે પધારી રહ્યા છે. સાંજે મોટી સંખ્યામાં પવિત્ર નાગા સાધુઓ બેન્ડ બગી સાથે એમની શાહી રવેડી નીકળશે. વધુ ભાવિકોએ આ મેળામાં હાજરી આપી છે.